નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સાબરકાંઠામાં એસઓજી ચાર્ટર મુજબની કામગીરી કરવા સારું. ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓએ પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના કરેલ. જે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એન રબારી નાઓ એસઓજી સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ કેસરીસિંહ નાઓએ મળેલ ખાનગી બાતમી હકીકતે અન્વયે વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હઠોજ ગામની સીમમાં આવેલી ગૌચરમાંથી આરોપી બાબુલાલ વેલારામ ગરાસિયા રહેવાસી વોર્ડ નંબર 1 ટિંડોરી પોસ્ટ ડૈયા તાલુકો જાડોલ જિલ્લો ઉદયપુર રાજસ્થાન વાળાના અંગ કબજામાંથી દેશી બનાવટની કુલ્લીદાર સિંગલ બેરલ બંદૂક અગ્નિશાસ્ત્ર કિંમત ₹5,000ની મળી આવતા સદરી આરોપી વિરુદ્ધમાં વડાલી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે. ચૌહાણ, એસઓજી આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશકુમાર રામજીભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ કેસરીસિંહ, નિકુંજકુમાર નરસિંહભાઈ, રોહિતકુમાર બાબુભાઈ, ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ વૈભવસિંહ મહેન્દ્રસિંહ. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.